નમસ્કાર મિત્રો, જાણી લો કે આજે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે ભારે વરસાદ। આજે રાજ્યની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે મિત્રો વરસાદના જોરની સાથે વરસાદના વિસ્તારો પણ વધશે। ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર આજે મિત્રો અમુક ભાગોની અંદર તો ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ। ગઈકાલથી રાજ્યની અંદર શરૂ થયેલી વરસાદની સવારી, જેની અંદર મિત્રો ગઈકાલે વડોદરા શહેરની અંદર સાંજ દરમિયાન 3.5 ઇંચ સુધીનો ખાબકી ગયો વરસાદ। તો બીજી તરફ મધ્ય ગુજરાતના આણંદ લાગુના બોરસદની અંદર પેટલાદ લાગુના વિસ્તારો હોય કે ત્યાં 1 થી 2 ઇંચ સુધીના જોવા મળ્યા વરસાદ। તો બીજી તરફ પૂર્વ ગુજરાતના પંચમહાલ છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોમાં 1 ઇંચ જેટલા ખાબકી ગયા ગઈકાલ વરસાદ। અને મિત્રો આજે તો અમુક ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો કે બંગાળની ખાડીના લાગુ વિસ્તાર કે જેની અંદર મિત્રો મધ્યપ્રદેશથી લઈ ઝારખંડ છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર એક સ્ટ્રોંગ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, ને જે સાયક્લોનિક સિસ્ટમ આગામી કલાકોમાં મજબૂત થઈ અને મિત્રો લો પ્રેશરની અંદર થઈ શકે છે પરિવર્તિત, અને જેની અસરના કારણે મિત્રો આજે સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર ખાબકી શકે છે વરસાદ। એટલું જ નહીં મિત્રો, આજે હવામાન વિભાગ તરફથી આ વરસાદની આગાહીને લઈ જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો આજે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આ તમામ આપણે જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી જે પવનોનું વહન જોવા મળી રહ્યું છે, જે સાયક્લોનિક સિસ્ટમ તરફ જોવા મળી રહ્યું છે, આ સિસ્ટમ મિત્રો અત્યારે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર જોવા મળી રહી છે, અને જે આવનારી કલાકોની અંદર લો પ્રેશરની અંદર મજબૂત થાય અને જેનું સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો ગુજરાત સુધી લંબાઈ શકે છે, ને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર આજે ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી। મિત્રો આજે 9 ઓગસ્ટ અને શુક્રવાર થયો છે, તો આજની ખાસ કરીને બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની કેવી રહેશે આગાહી, જેમાં અમુક ભાગોની અંદર ગઈકાલની જેમ મિત્રો જે 3 ઇંચ સુધીથી પણ વધારેનો વરસાદ વડોદરા શહેરની અંદર નોંધાણો એવો આજે પણ અમુક વિસ્તારોની અંદર ખાબકી શકે તો એ જાણીએ પહેલા આપણે એ જાણી લઈએ તો મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોની અંદર એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે 9 ઓગસ્ટ અને શુક્રવાર થયો છે, ને ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતનો જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે, જેની અંદર મિત્રો ગુજરાતના ટોટલ 7 જિલ્લાઓની અંદર ભારે વરસાદ આજે ખાબકે તેવી આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે, જેની અંદર ખાસ મિત્રો આજે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય, સાબરકાંઠા લાગુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ભાવનગર લાગુના અમુક પંથકોની અંદર જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ। તો ભાવનગર સહિત મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ 4 જિલ્લા, આમ મિત્રો 7 જિલ્લાની અંદર આજે હવામાન વિભાગ તરફથી વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, એટલે કે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે। તો આ સાથે મિત્રો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો પાટણ લાગુના વિસ્તારો હોય, મહેસાણા, ગાંધીનગર, આ સાથે જ મિત્રો અમદાવાદ, સુરેન્દ્રનગરથી લઈ પૂર્વ ગુજરાતના દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા સહિત દક્ષિણી ગુજરાતના ભાગો એ ભાગોની અંદર પણ મિત્રો આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવી છે। આ સાથે જ મિત્રો આવતીકાલે પણ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે, ને જેમાં પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે। જે વિસ્તારોની અંદર વધારે વાદળોનું જોર જોવા મળે તે વિસ્તારોમાં 3 ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ખાબકી શકે, ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે જ ભાવનગર સહિત દક્ષિણી ગુજરાતની અંદર નવસારી અને વલસાડ, મિત્રો 5 જિલ્લાની અંદર 10 ઓગસ્ટના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં
આવ્યા છે। તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે 9 ઓગસ્ટ થઈ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી આજે ભારતના ગુજરાત સહિત અન્ય રાજ્યોની અંદર વરસાદનું જે એલર્ટ આપવામાં આવેલું છે, જેની અંદર મિત્રો આજે ભારતીય હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવેલ નથી, પરંતુ જે સાયક્લોનિક સ્ટ્રોંગ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ને જેની અસરના કારણે આજે મધ્યપ્રદેશના વિસ્તારો હોય, આ સાથે જ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈ ઓડિશાના પંથકો હોય, તો બીજી તરફ બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આ રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી આજે ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે। તો આ સાથે મિત્રો આવતીકાલનો પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો જે ભારતનો મેપ તમે જોઈ શકો, જેમાં આવતીકાલે પણ અત્યારે રાજ્યની અંદર વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી, પરંતુ રાજ્યની અંદર વરસાદનું જોર આજે વધે અને જેના કારણે મિત્રો આજ બપોર પછી રાજ્યના અમુક ભાગોની અંદર એલર્ટની આવી શકે છે ચેતવણી। અને જેમાં પણ તમે જોઈ શકો છો કે આવતીકાલ ખાસ કરીને ઉત્તરી ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના વિસ્તારો હોય, સાથે જ બિહાર, આ 3 રાજ્યોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આવતીકાલે રહેશે ને બાકી રાજસ્થાન, મહારાષ્ટ્રના અમુક વિસ્તારો, પૂર્વ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આવતીકાલે પણ મિત્રો યલો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલી છે। આ સાથે જ મિત્રો અન્ય મેપની અંદર પણ આપણે નજર કરીએ તો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય, મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ઘણા વિસ્તારોની અંદર કે જેમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને મિત્રો આજે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતની અંદર આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિત ખેડાના વિસ્તારો હોય એ પંથકોની અંદર મિત્રો આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર અમુક વિસ્તારો હોય કે ત્યાં ભારે વરસાદ ખાબકી શકે અને અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો સાથે જ મિત્રો અમદાવાદની અંદર પણ એ જ પ્રકારની આગાહી કરવામાં આવી। કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથેનો જોવા મળે તેવી આગાહી આપવામાં આવી છે અને જેમાં પણ મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી અને ભાવનગર, બોટાદના અમુક સીમિત વિસ્તારો છે કે જ્યાં બપોર દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। સાથે 10 તારીખ અને 11 તારીખના મેપની અંદર તમે જોઈ શકો, 10 તારીખે જે મેપ આપવામાં આવ્યો છે આજની જેમ જ રહેશે, પરંતુ 11મી ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ખૂબ જ ઓછા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તેવી આગાહી, બાકી ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે 11 તારીખ માટે પણ જાહેર કરવામાં આવી છે। અને સાથે તમે જોઈ શકો છો મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ આ 3 જિલ્લાની અંદર 11 તારીખે ડ્રાય વેધર રહેવાને લઈને પણ અત્યારે જણાવવામાં આવ્યું છે। સાથે મિત્રો 12 તારીખ, 13 તારીખ અને 14મી ઓગસ્ટના આ રીતના મેપ જે હવામાન વિભાગે જાહેર કર્યા, જેની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે, વરાપનો માહોલ જોવા મળી શકે, તડકા। આ સાથે જ મધ્ય, ઉત્તર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારોમાં હળવી મધ્યમ ઘણા વિસ્તારોમાં જોવા મળે તેવી આગાહી અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવેલી છે। અને મિત્રો હવે પછી જાણી લો કે આજે રાજ્યની અંદર ક્રમશઃ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના વિસ્તાર વાઇઝ જાણીએ તો કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ, જેમાં આજે પણ મિત્રો અમુક એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી। તો સૌથી પહેલાં મિત્રો આપણે બપોરના સમયગાળા દરમિયાન રાજ્યના વરસાદની આગાહી જોઈએ તો આજે મિત્રો બપોરની અંદર સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર હળવા મધ્યમ વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને મિત્રો આપ જોઈ શકો છો કે આજે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના અમુક વિસ્તારો છે કે જે ગ્રામ્ય પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે। આ સાથે જ ભાવનગરથી લઈ બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક છૂટાછવાયા વિસ્તારો, તો બીજી તરફ રાજકોટના મિત્રો સુરેન્દ્રનગર લાગુના થાન આજુબાજુ, મોરબીના પંથકોથી લઈ સુરેન્દ્રનગર સુધીના છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો જોવા મળે। આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર તો વહેલી સવારથી જ ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને જેને લઈ તમે જોઈ શકો વલસાડ,
બિલીમોરા, નવસારી, ડાંગ, તાપી, વ્યારા, આ સાથે જ સુરતના બારડોલી લાગુના વિસ્તારોથી લઈ નર્મદા, તાપીના ડેડિયાપાડા સહિતના વિસ્તારોની અંદર મિત્રો ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો ત્યારબાદ મિત્રો બપોર બાદ ઉત્તરી ગુજરાતની અંદર વરસાદનું જોર આજ સાંજ દરમિયાન ભારે જોવા મળી શકે। અને મિત્રો આજે ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠાના, રાજસ્થાનના સરહદી વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર મિત્રો આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને ગાજવીજ સાથે અમુક પંથકોમાં વરસાદ ખાબકે, જેમાં બનાસકાંઠાના ઘણા ભાગોની અંદર સારા વરસાદના સંકેતો, આ સાથે જ મિત્રો પાટણ અને એ લાગુના કચ્છના જે પૂર્વ અને સરહદી કચ્છના ભાગો છે, રણ લાગુના વિસ્તારો, જેમાં પણ તમે જોઈ શકો રાપર લાગુના જે વિસ્તારો છે, ધોળાવીરા આજુબાજુના પંથકો છે, એ વિસ્તારોની અંદર મિત્રો આજ સાંજના સમયગાળા દરમિયાન આ પંથકોની અંદર ગાજવીજ સાથેનો હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ મિત્રો અમદાવાદની અંદર પણ આજ સાંજ દરમિયાન વાતાવરણમાં પલટાની સાથે અમદાવાદના છૂટાછવાયા વિસ્તારો, ખેડા, આણંદ, નડિયાદ, ખંભાત, વડોદરા, આ સાથે જ સુરેન્દ્રનગર લાગુના અમદાવાદના પંથકો હોય, તો બીજી તરફ મિત્રો ઉત્તરીય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ ખાબકી શકે ને જેમાં દાહોદ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ ગોધરા લાગુના વિસ્તારો, મહીસાગર, અરવલ્લી અને દક્ષિણી ગુજરાતના ભરૂચના પણ અમુક પંથકોની અંદર આજે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આજે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે ને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારો હોય, સુરેન્દ્રનગર અને રાજકોટના અમુક પંથકોની અંદર સારી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો સાથે બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર જોઈ શકો છો, જેમાં પણ મિત્રો મોડી સાંજ દરમિયાન ખાસ કરીને જૂનાગઢના, રાજકોટ લાગુના જેતપુર, ઉપલેટા સહિત રાજકોટના અમુક વિસ્તારો હોય, જામનગરના પણ અમુક વિસ્તારો હોય કે પંથકોની અંદર છૂટી છવાઈ હળવી ગતિવિધિ વરસાદની જોવા મળે ને સાથે જોઈ શકો છો કે બોટાદ, ભાવનગરના, અમરેલી સુધીના પણ અમુક વિસ્તારો છે કે ત્યાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણાથી લઈ અમદાવાદના પંથકોની અંદર સારી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો મિત્રો આજે વરસાદની આ સિસ્ટમનો સૌથી ભારે દિવસ રહી શકે છે ને અમુક ભાગોની અંદર આજે 4 ઇંચ સુધીના પણ વરસાદના આંકડાઓ મિત્રો સામે આવી શકે છે ને જેમાં ખાસ ઉત્તરી ગુજરાતના પંથકો હોય, આ સાથે જ ઉત્તરી પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। બાકી મિત્રો ખાસ દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ તમામ જિલ્લાઓની અંદર છૂટો છવાયો જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। અને હવે પછી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી વરસાદને લઈને ભારે મોટી આગાહી આપવામાં આવી છે, આપણે જાણી લઈએ। મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા મહિનાઓને લઈ લાંબા ગાળાની વરસાદની આગાહી આપવામાં આવી છે, જેની અંદર અમુક ભાગોની અંદર તમે જોઈ શકો છો, જેમાં આ ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનાની આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે રહેશે। આ સાથે તેમણે જણાવ્યું છે મિત્રો કે આવનારી 15મી તારીખ પછી વાયુમંડળમાં મોટા ફેરફારો થાય અને જેના કારણે બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ શકે છે। તો બીજી તરફ એમણે એમ પણ જણાવ્યું છે કે આ મહિનાની અંદર વરસાદની ગતિવિધિ થોડી મંદ રહી શકે, પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર પૂર આવે તેવા વરસાદો ખાબકી શકે છે ને જેના પગલે 23મી સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબરની વચ્ચે ગરમી જોવા મળી શકે ને જેને લઈ ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવે। તો બીજી તરફ નવેમ્બર મહિનાની પણ આગાહી કરતાં જણાવ્યું છે કે નવેમ્બરથી શિયાળા દરમિયાન ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી શકે છે ને ભારતની અંદર માવઠાનું પ્રમાણ નવેમ્બર મહિનાની અંદર ભારે જોવા મળે તેવી આગાહી। તો સપ્ટેમ્બર મહિનાની અંદર ભારે વરસાદ ખાબકવાની પણ આગાહી કરી છે ને આ સાથે એમણે જણાવ્યું છે કે જે વિસ્તારોની અંદર પર્વતીય મેઘ ચડે તે ભાગોની અંદર ભારે વરસાદ આગામી દિવસોમાં ખાબકી શકે છે। તો બીજી તરફ 15મી ઓગસ્ટ બાદ વાયુમંડળમાં ફેરફારોના કારણે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમો આવે ને જેના કારણે 25મી ઓક્ટોબર બાદ ફરી અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો ખાબકે ને જેના કારણે રાજ્યની અંદર પૂર જેવી સ્થિતિ અને નદી નાળા છલકાય તેવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત પટેલ તરફથી અત્યારે કરી દેવામાં
આવી છે નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. આવજો. જય હિન્દ, જય